સો હેલો બાળકો, આજે આપણે પ્રેક્ટિસ કરીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે શું? કે જે વસ્તુ થવાની છે, એટલે કે આવતીકાલની વાત હોય, જે વસ્તુ થવાની છે એને કહેવામાં આવે છે ભવિષ્ય. અને તેને તમે કેવી રીતે બોલો છો કે હું રમીશ, તે રમશે, અમે રમીશું. બોલો છો શા, શું અને શી. એ ભવિષ્યની વાત કરે છે. કેટલાક એક્ઝામ્પલ લઈએ, પણ એની પહેલા આપણે કે વાક્ય રચના જોઈએ કે સૌ પ્રથમ શું આવે. સૌ પ્રથમ શું આવે તમે બોલો? કર્તા. શું આવે? પછી આવે શેલ અને વિલ. ખાલી આટલું ચેન્જ થાય છે, શેલ અને વિલ. પછી આવે ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. એક સેન્ટેન્સ બનાવીએ આપણે કે હું ક્રિકેટ રમીશ. હું ક્રિકેટ રમીશ. શું છે? રમીશ. ખાઈશ, દોડીશ, પીશ, હોમવર્ક કરીશ, સ્કૂલે આવીશ. તો આ બધું શું છે? ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ. જેમ કે કરતા કોણ છે? હું, તો આઈ. ઓકે, વિલ પ્લે, આઈ વિલ પ્લે. વિલ પ્લે એટલે રમીશ, વિલ પ્લે એટલે રમીશ. કર્મ કયું છે? કર્મ એટલે કે ઓબ્જેક્ટ, વસ્તુ. કઈ વસ્તુ રમશો તમે? ક્રિકેટ. તો આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. ઓકે, હું ફૂટબોલ રમીશ, તો આઈ વિલ પ્લે ફૂટબોલ. આઈ વિલ પ્લે ફૂટબોલ. હું કેરમ રમીશ, આઈ વિલ પ્લે કેરમ. આઈ વિલ પ્લે કેરમ. કે કંઈક વસ્તુ ભવિષ્યમાં થશે. હું સ્કૂલે જઈશ, હું સ્કૂલે જઈશ. તો શું થાય? આઈ વિલ, પછી પ્લે ની જગ્યાએ શું આવે? ગો. ઓકે, આઈ વિલ ગો. કઈ ક્રિયા છે અહીંયા? જવાની. અહીંયા રમવાની ક્રિયા હતી, અહીંયા જવાની ક્રિયા છે. આઈ વિલ ગો, હું જઈશ. ક્યાં જશો તમે? સ્કૂલે. ટુ સ્કૂલ. આઈ વિલ ગો ટુ સ્કૂલ. હું ઓફિસે જઈશ, આઈ વિલ ગો ટુ ઓફિસ. હું માર્કેટમાં જઈશ, આઈ વિલ ગો ટુ માર્કેટ. હું દુબઈ જઈશ, આઈ વિલ ગો ટુ દુબઈ. ઓકે, અન્ડરસ્ટુડ? કે વિલ પ્લે એટલે કે રમીશ, વિલ ગો એટલે કે જઈશ, વિલ ઇટ એટલે કે ખાઈશ. ઓકે, જેમ કે ત્રીજું એક્ઝામ્પલ લઈએ કે તે ખાશે, તે ખાશે. તો હી વિલ ઇટ, હી વિલ ઇટ. ધારો કે એપલ ખાય છે, તો એન એપલ. આ શું છે? બધું ઓબ્જેક્ટ છે. શું છે? ઓબ્જેક્ટ. આ શું છે? રમવું, પ્લે, ગો, ઇટ ક્રિયા છે, એટલે કે ખાવું, પીવું, દોડવું. ઓકે, અને આ કોણ છે? કર્તા. શું છે? કોણ કામ કરે છે? જેમ કે હું સફરજન ખાઈશ, આઈ વિલ ઇટ એન એપલ. હું સફરજન ખાઈશ. હું દૂધ પીશ, આઈ વિલ ડ્રિંક મિલ્ક. આઈ વિલ ડ્રિંક મિલ્ક. અહીંયા ઇટ છે, શું આવે? ડ્રિંક આવે. શું આવે? ડ્રિંક. આઈ વિલ ડ્રિંક મિલ્ક. ઓકે, અન્ડરસ્ટુડ? કે ભવિષ્યની વાત છે તો વિલ લગાવવાનું. શું લગાવવાનું? વિલ કાં તો શેલ. હવે એ સવાલ થાય કે શેલ ક્યાં લગાવો અને વિલ? તો તમે વિલ બધે લગાવી શકો. શું? આઈ ની જોડે, હી ની જોડે, યુ ની જોડે, વી, બધાની જોડે વિલ લગાવી શકો. પણ રૂલ્સ એવો છે ગ્રામરનો કે આઈ અને વી ની જોડે તમારે શેલ મૂકવાનો. જેમ કે મેં અહીંયા વિલ મૂક્યું છે, પણ ગ્રામરના નિયમ પ્રમાણે શું આવે? આઈ શેલ. આઈ શેલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. આઈ શેલ ગો ટુ ઓફિસ. ઓકે, પણ અહીંયા છે હી, તો હી વિલ ઇટ એન એપલ. તે સફરજન ખાશે. કાં તો તમે એમ બોલો અહીંયા કે મારે વિલ મૂકવું છે, તો પણ કરેક્ટ છે. કોઈ ભૂલ છે? કોઈ પણ નો ઉપયોગ કરી શકો. ઓકે, તમે વિલ નો બધી જગ્યાએ ઉપયોગ કરી શકો. યુ વિલ પ્લે, તમે રમશો. અમે રમીશું, તો વી વિલ પ્લે. તેઓ રમશે, they will play. શું થાય? they will play. ઓકે, ચલો અમે હોમવર્ક કરીશું, we will do homework. do એટલે કરવું અને homework એટલે કે હોમવર્ક.
વી વિલ ડુ હોમવર્ક, અમે વાર્તા લખીશું. વી વિલ રાઇટ અ સ્ટોરી, વી વિલ રાઇટ અ સ્ટોરી. તેઓ ગીત ગાશે. They will sing a song. They will sing a song. Okay, understood? હવે જો એનું નેગેટિવ હોય તો એટલે કે ના પાડે છે. શું પાડે છે? ઓકે, અને જો ક્વેશ્ચન કરે છે તો કેવી રીતે કરવો એને આપણે જોઈએ કે હું ક્રિકેટ રમીશ નહીં. હું ક્રિકેટ રમીશ નહીં. ઓકે, તો વિલ અને શેલ એની જોડે શું મૂકવાનું તમારે? ખાલી નોટ ને એડ કરવાનો. આઈ વિલ પ્લે તો હું રમીશ, અને આઈ વિલ નોટ પ્લે શું થાય? આઈ વિલ નોટ પ્લે. આઈ વિલ નોટ પ્લે, આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ નહીં. તે શાળાએ જશે નહીં તો હી વિલ નોટ ગો ટુ સ્કૂલ, તે શાળાએ જશે. અમે માર્કેટ જશું નહીં. વી વિલ નોટ ગો ટુ માર્કેટ, હું મિત્રો સાથે જઈશ નહીં તો આઈ વિલ નોટ ગો વિથ માય ફ્રેન્ડ્સ, આઈ વિલ નોટ ગો વિથ માય ફ્રેન્ડ્સ, હું વાર્તા લખીશ નહીં. આઈ વિલ નોટ રાઇટ અ સ્ટોરી, આઈ વિલ નોટ રાઇટ અ સ્ટોરી. અમે હોમવર્ક કરીશું નહીં. વી વિલ નોટ ડુ હોમવર્ક, વી વિલ નોટ ડુ હોમવર્ક. ઓકે, ક્લિયર થઈ ગયું કે નેગેટિવ ની અંદર તમારે ફક્ત ને ફક્ત શેલ અને વિલ ની જોડે શું મૂકવાનું છે? નોટ. હવે ક્વેશ્ચન કરવો છે તો ખાલી એનું ચેન્જ કરવાનું કે વિલ આગળ અને કર્તાને ક્યાં લઈ જવાનો? બીજા નંબર પર. જેમ કે એક્ઝામ્પલ લઈએ કે હું ક્રિકેટ રમીશ, પણ શું થી ક્વેશ્ચન કરીએ? શું કરીએ આપણે? શું હું ક્રિકેટ રમીશ? શું હું ક્રિકેટ રમીશ? તો આ જે વિલ છે ક્યાં લાવવાનું? આગળ, અને આઈ ને ક્યાં લઈ જવાનું? પાછળ. બીજું કોઈ ચેન્જ કરવાનું નથી. ઓકે, વિલ આઈ પ્લે, શું હું રમીશ? વિલ આઈ પ્લે ક્રિકેટ, શું હું ક્રિકેટ રમીશ? શું હું હોમવર્ક કરીશ? વિલ આઈ ડુ હોમવર્ક, શું તે હોમવર્ક કરશે? વિલ હી ડુ હોમવર્ક. ઓકે, ક્લિયર થઈ ગયું કે વિલ ની આગળ અને વિલ ની આગળ અને કર્તાને ક્યાં લઈ જવાનો? બીજા નંબર પર. ઓકે, ફરીથી રિવિઝન કરીએ. આઈ વિલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ. હું ક્રિકેટ રમીશ નહીં. આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ, શું હું ક્રિકેટ રમીશ? વિલ આઈ પ્લે ક્રિકેટ. હું હોમવર્ક કરીશ. આઈ વિલ ડુ હોમવર્ક, હું હોમવર્ક કરીશ નહીં. આઈ વિલ નોટ ડુ હોમવર્ક, શું હું હોમવર્ક કરીશ? વિલ આઈ ડુ હોમવર્ક. માર્કેટમાં જશે તો મનન વિલ ગો ટુ માર્કેટ, મનન વિલ ગો ટુ, મનન માર્કેટમાં જશે નહીં. મનન વિલ નોટ ગો ટુ માર્કેટ, શું મનન માર્કેટમાં જશે? વિલ મનન ગો ટુ માર્કેટ, શું મનન માર્કેટમાં જશે? ઓકે, ક્લિયર થઈ ગયું કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ ની અંદર કોઈ રૂલ્સ ફોલો વધારે કોમ્પ્લિકેશન વાળો નથી. ખાલી વિલ, વિલ નોટ અને વિલ આઈ.